બેને ફોટો મને સપનામાં નહોતું મારે ફોટો હારો કરવા પડશે. એ ભગવાન એને આંખમાં શાંતિ દેજો. એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા, અને તમે તે તમારા આંખમાં સદગતિ કરજો. માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો. એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાત વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં, તપાસા બેન હરી શકાય. આ તો ઓલો આમ ગુલ્ફી ગોળે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા, આજ તો તમે મને એવા લાગો. તા તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો, પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા, જમીન પાછું આ તો તમે મને એવા લાગો. તા તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ ને હાજે ઘીરે આવ્યા ત્યારે કીધું આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ. બાકી લુગડા ધોવા આપ્યા ને એમાંલી 500 નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી હેરવી લેતી હોય, ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય. આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય, એ તો ધોકાવાઈ ગયા હોય. એટલે અમે ધોકાવાઈ ગયા એનું કાંઈ નહીં. ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે, એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 4 હાથ વાળી બેઠી છે. જાઓ હવે આવી કથાઓ કરો, અમે બેઠ્યું છીએ. આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે. મગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ. હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય, એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો હીવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રિના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામું જોજો. માં ભગવતીના ફોટા સામું જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી, 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાડો મને કહેજો. બસ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું, મેં કીધું હાથમાં મોબાઈલ ભાડો કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માયા, મેં કાં? મને કે એના હાથમાં છે, એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આલે આમ ગાવ તો બેનો બેઠા બેઠા આમ આમ નખ કહ્યો, ડમક 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 નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો છો? ભાઈ રામદેવ બાબાએ કીધું નવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. મુક બેન તમે કેમ નથી ઘસતા? ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. લ્યો કરો લ્યો ખતરો. હય ભાઈ ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય, અમારો ગુલાબદાન બારોટ કહે છે. બાપુ હવા તો હવા જ જાઉં મારા. હું જે નાનો હતો ને જે બાપુ સત્યનારાયણની કથામાં જાતો, તેથી વાસુદેવ બાપુ રણ બાપુ લાઇટ નહીં હો ત્યારે ગામમાં, લાઇટ નહીં ગામમાં અમારે.
અને જેની ઘરે કથા હોય પેટ્રોમસ ભાડે લાવે, અને ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય, એના હું માન હતા બાપુ. અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ. હો તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમસ પેટાવવાની છે. મેન્ટલ ક્યાંથી લાવેલા છો? નગર મેન્ટલ 25 પૈસાનું આવતું. મેન્ટલ કઈ નહીં, દુકાને લઈ લીધું આપણે રમણીકભાઈને. તો બરાબર એને રકેબીમાં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો. એ પાછો 3 ને સીનતો હોય, એકને કે હાણસી લાય, હાણસી તો ઢાંકણું ખોલવાનું હોય. એ વળી મેન્ટલ પલાળે ને મેન્ટલ આમ બાંધે, પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગળણી મૂકીને આમ ધ્યાન રાખી દો ઝલકાઈ જાહે. એ હું સાહેબ બાપુ શું ને અમે નાના નાના ફરતા બેસી જઈએ આગળ ચાલુ કરીએ. અને મેં બાપુ નજરે જોયેલું છે, મને હજી નજરે તરે. એ ઘાસલેટ ભરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાઢે. એ પાછો વાયસર ચડાવે ને પછી બત્તીને 2 પગની કહેતા હોય તો એક્શન કરું. આવું બાપુ ક્યારેય નથી કર્યો, પહેલી વાર કહવા. એ જે એ પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો. અને પછી જે પીન મારે ફડક 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 અને બરોબર કમ્પ્લેટ ટીંગાડી ગયો. અને ટીંગાડવા વાળા બીજા પાસ. બાપુ એ પેટ્રોમસની નીચે હું બે હતો. પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય, ત્યાં હું બે હતો. 3 મિત્રો એવા સરસ ઓસમાણભાઈ, એ સત્યનારાયણ ભગવાનના જ્યાં માંડવી બનાવી હોય ને ત્યાં બેઠા. આય બરોબર દીકરીઓ ઓલું આરતી ગાઈ લે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ છોડ્યું ગામ ની હા હું ઢીલ્યું પડ્યું. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. એક કડી તો ગાવ. કાળા ને કાબરિયા કીધા વાદી ના મનવર. જે ગાતી હોય ને બેન એ ઊંધું ખોઈને ગાતી હોય. કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા. પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીયું ને દર્શન દીધા. કમળ ભારા લાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ધીર્યું હું પડો છો, ગાવ તો ખરો. ઉતારો માતા જશોદા કુંવર. મને માઇન્ડ ઉપડી છે ને રોયાવ ક્યાં ઉભા થાવ છો. ડાયાભાઈ બાપુ, આ ડાયાભાઈ ત્યાં પૂજ્ય બાપુની કથા જે કરી હતી હમણાં ગાંધીનગર ભૂકા કાઢ નાખ્યા. એટલે મૂળ વાત એ બરોબર બાપુ. આ મારી વાત તો સાંભળો બાપુ. બત્તીની હેઠે હું કામ બે હતો. આ જો પાપ ન પોકારું તો હું માયલો નહીં બાપુ. બત્તી હેઠે હું બેઠો, અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓનું. એ છોકરા બે ત્યાં જે 2 માણસ કથામાં બેઠા હોય, ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય. એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય. અને બરોબર આરતી પૂરી થઈ જાય. ગામના વાણંદના દીકરાએ બાપુ એવો પ્રસાદને આમ ખાપી ખાપીને અંદર એ ટોપરાના કટકા નાખીને એ માથે ધરાક વેરી હોય, માંડવીના દાણા નાખ્યા હોય, પાછું આમ ખાપી નાખ્યું હોય, આડું ઊભું ખરાડ ખરાડ ખરાડ. અને પછી મારી માવુએ હાથે જે ટીકીવાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાહડાની માથે જે ઢાકે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. તા તો અમારા મોઢા આમ થતા. હા ને બાપુ જોવો તો ખરા, અમારી ટ્રાય તો જોવો. છેલ્લી કડી આવે માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય. માધવદાસ ના સ્વામી શામળિયા. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. આમ જ્યાં 5મી વાર સ્વાહા મધ્ય પાણી ત્યાં માયો આયર ઊભો છો. અને માયા આયરનું માથું સીધું પેટ્રોમસને થડીંગી નડ્યું હોય. ત્યાં મેન્ટલ હેઠું ગયું હોય. ત્યાં તો તરભાણું ને તાહડામાં લઈ બીજી ખેપ લઈને છોકરા અમારા બહાર નીકળી ગયા હોય. આ કર્યું છે. અને હજી ગોરદાદા જીવે છે.
પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે. અને ગામે સંશોધન કર્યું ને પછી જેની ઘીરે કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા નાખે, તમે અહીંયા અહીંયા અહીંયા. પછી બાપુ અમારે બંધ થયું, ન્યાલી થાય નહીં કાંઈ. પછી અમે કેડે બેહી અને અમારા ગજુ દાદા જોશી કથા વાંચીને આવે એટલે અમે આડા ફરીએ. એટલે અગાઉ કે અમને અડેના બાપના, અમને અડેના બાપ. અને અમે એમ કે અડધું તરભાણું ન આવે એના બાપના હમ. આ નરું સત્ય લાઈવ થાય છે બાપ, મારું ગામ આખું સાક્ષી. પછી ગોર દાદા 2 તરભાણા રાખતા. એક તરભાણું આમ કરીને આમ ભરીને દબ્બીને મૂકે, બીજું આમ કરીને દબ્બે તો ગરદણી પૂછે કે દાદા 2 હેના? તાકે એક જ તારા બાપ કેડે બેઠા એના. જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો. યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા, ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે, ત્યારે વ્યસનમાં વ્યા જાઓ. એટલે જેને 20 વર્ષ દુઃખી થતા ન આવડે ને એ 80 વર્ષ દુઃખી થાય. બાબુ 18 વર્ષના થાય. આજે આપના ઉતારે હું દર્શન આવ્યો ત્યારે એક ભાઈ કીધું કે અમારી દીકરીને દીકરો બે એને કંઈક કયો, ભણતા નથી બરોબર. ત્યારે મેં એને કીધું કે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર બાપુ ગામ ગણતું હોય. ફલાણા ભાઈનો દીકરો કવડો છે, 17 વર્ષનો થયો. પણ જેવા 18 ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે, પછી આપણે પોતે ગણવા મળીએ. બાપાને કહે કે બાબા 19 છે. 19 નો અર્થ હું ગણીશ. હવે હું ગણીશ, હું આવે, હુંકાર આવે એટલે તરત 20 આવે. 20 એટલે ઝેર. મારા દીકરી દીકરા યુવાન મિત્રોને તમારો એક બાળક તરીકે પગે લાગીને કહું કે બાપના 20 વર્ષના થાવ ને જ્યારે દીકરીઓ ને દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતરને 110% એના પરિવાર ઉપર ભરોસો રહેશે. ભલા માણા કે મારો દીકરો છે, ભલે ગમે ત્યાં ભણતો હોય કે ગમે ત્યાં જતો હોય, કારણ કે એ બરોબર નિર્ણયના દિવસો છે. ઝેર જેવા ઝેર વધતું જાય, 21, 22, 23, અને એ 10 વર્ષ જે ઝેરને જીરવી લે, સદગુરુના ચરણે રહે, માવતરના ભરોસે રહે. હા, ડિઝાઇન બદલવી જોઈએ આપણી 100%. હું એમ નથી કહેતો સોના પહેરી નાટામાં, ડિઝાઇન બદલવી જ જોઈએ. તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. એમાં બહુ આગું નથી જાઉં, ઓલું પૂરું કરી લઉં 2 મિનિટમાં. ઓલો જોક્સ મેં અડધો કીધો, હૃદયનો મગજનો. હા, મગજમાં બાપુ મગજ બંધ થઈ જાય, હાથ બંધ થઈ જાય. આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ થઈ જાય, દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું, ખબર નહીં હો. અરે કે પણ તમારે હારે ભણતા ભણતા આપણે કઈ ખબર નથી ગમે ભંજાય ગયા ભંજાય. અરે કે પણ જોવો તો ખરા કોણ, પણ ખબર નહીં શું કેવા આપણે. એક હૃદય જ એવું છે બાપુ. ઓસમાણભાઈ કહે ને કે આજ તમે જે શરૂ કર્યું, આજે હૃદયમાં તો હામાં બેઠા છે, ઘડીક સાંભળવા, પાછા હૃદયમાં અડુડ કરતા વી આવશે. એક બાપુ એવડો મોટો માણસ, એટલું બધું ભણ્યો, 45 વર્ષ ભણ્યો, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, માસ્ટર માથે માસ્ટર, નાસામાં ને પછી ઈસરોમાં બધામાં સ્કાયલેબ બનાવવા મળ્યો, રોકેટ મળ્યો બનાવવા. કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ. ગૂગલ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો, અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, સબમરી લઈને દરિયાના પેટાળમાં જાય. એટલું નહીં, પેસમાં વયો જાય 8 દિવસ. આવો વૈજ્ઞાનિક. અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ન કરી શકાય, મોટિવેશન આપે. માણસ શું ન કરી શકાય, ખોટા તમે 7 દિવસ કથાઓ સાંભળો છો. આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયાભાઈ આવું કીધું, હવે કે ઓલો કૂકો. ભગવાન જેવું કઈ છે નહીં, સમય ને બગાડો. ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે, અને મારી સામે મળ્યો બાવડા સડાવા.
હું આપો એવું કોઈ ન આપે. કમાઈને છે ને મારા હાથમાં છે, આટેશ. તું આવી આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય. એટલું નહીં, બે ભાગીદાર એવા આપી દે ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના 6 ભાગમાં ઈશ્વર કાઢ નાખે. આ કૃપા થઈ જાય. એટલે ભગવાન કીધું કે તું મારી સામે બોલ. સાલું ભાષણ બાપુ કમાઈને સટકી ગઈ. ભાષણ કરતો હતો ને એ સાલું વાલે ભગવાન ટાટા પાડી દીધો. આયોજકોને થયું સાહેબ ને હું થયું? એ સાહેબ ચીજી. અને બાપુ ટેજલી પૂજ્યો, ગડગડતી દોડતી વળીઓ ભૂપ ભૂપ ચીજી. ધોળકા સરખેજ રોડે નીકળી ગયો. બોપ 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 ભગવાન કે લે કે ભગવાન રસ્તામાં ઉભા અહીંયા આવું લે. હવે રિમોટ તો ભગવાન પાસે હોય. અહીંયા આવીને હું ક્યાં ના પાડ્યું છું? ક્યાંનો છો? નેચી કે ભાઈ ક્યાં ગામનો છે? નેચી કે કીધું ને. તારું નામ શું છે? નેચી કે ભાઈ. તારા બાપાનું નામ નેચી કે ભાઈ. તારા દીકરાનું નામ નથી ખબર, તારી દીકરીનું નામ નથી ખબર, તારી મમ્મીનું નામ નથી ખબર, માઇક વાળાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભરાળી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. કે મુદ્દો એટલો બાપુ કે હૃદયમાં હતું ને તો ભગવાન પણ ન કાઢી શક્યા. મારો કહેવાનો અર્થ છે રાતના 8 વાગ્યા સુધી એટલું બધું માનવ મેરાવણ બેઠો. આનાથી ડાભી સાહેબ બીજા ગુણ ક્યાં ગોતવા જવા? તો કે આપ જાણીએ છીએ આજ માણસ કોઈ પણ સમય નથી સાહેબ. કાગળ વીણે છે એ તે એપલનો ફોન લઈને બેઠા. એ આમ બેઠા બેઠા આમ કહેતા અરે એ ક્યાં કરો? એક બેન ને ત્યાં એક ભિખારી માગવા આવ્યો. એ દઈ જાજો રોટલો હોય ઈ. તો બેન રોટલો ને એવું દેવા આવ્યા. તા કે મેં તમને ભાઈ ત્યાં જોયા હોય એવું લાગે. તો એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. લે હવે આમાં જોજો તમે. આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી. ફ્રેન્ડ તો થાય પાછા ફ્રન્ટ થાય. પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ. તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ. ગીતાને ખોલીને મોઢું જોજો કે આમાં હું કેવો લાગુ છું. પગે લાગીને કહું યુવાન મિત્રોને, તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું કે એક વાર ગીતા વાંચી લેજો. અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો. આજે એક માણસને એવું થઈ ગયું છે કે સારી જગ્યાએ સારી હોટલમાં બેસવું, બેઠા બેઠા ત્યાં પછી જે તે કાંઈ પીણા પીવાનું 100%. હું એમ નથી કહેતો કે પણ અમુક આનંદ ન કરતા. પછી જાતિ જિંદગી એ આનંદ તમને બહુ નડશે. પણ અત્યારે જેણે રૂડા સત્સંગ કર્યા હોય ને, હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત, મારે તમને રસાવવા છે પણ સત્ય ઘટનાની વાત કરું. માનસિકભાઈ, થોડાક દી પહેલા એક પરિવારને ત્યાં હું ડાભી સાહેબ લગ્નમાં ગયો. નામ આપું તો બધા ઓળખે છે. અરે નામ આપું, કેશુભાઈ નાકરાણીના સગા સાળા, અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના સગા સાળા ડાયભાઈ, મારા બહુ જૂના મિત્ર. પણ હું 14 વર્ષથી મળેલો નહીં. ફોનમાં વાત થયા કરે એના દીકરા હારે. છેલ્લા 10 વર્ષથી એને ફોનમાં વાત થયેલી નહીં. એટલું કે પપ્પા યાદ કરે, પણ મને બીજી ખબર નહીં. આ નરું સત્ય કહું, હમણાં હું થોડાક દી પહેલા 7-8 દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમમાં ગયો. એટલે દીકરાએ વરરાજાએ 2 વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પહેલા બપોરે ચા પીએ. બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો. અને હું ગયો ને ખાસ પપ્પાને મળવું છે. સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા. એ વડીલને બાપુ 6 વાર સર્જરી કરાવેલી, જડબાનું કેન્સર.
મેં કીધું વડીલ તમે 10 વર્ષથી એમ કહો કે પપ્પા યાદ કરે છે. અત્યારે એની પર છે, પણ એની હિંમત જે હતી, મોજથી બેઠા હતા, પણ મને આનંદ હું થયો એ કહું. બાપુ હાવ ગણગણાટો, આમ બોલે, શબ્દ ન સમજાય. પણ ઓલો દીકરો વરરાજો જે હતો ને, કરોડપતિ માણા સાહેબ, પણ જા બાપુજી આવું ગણગણાટ ચાલુ કરે તો સોફા પાસે આવીને હેઠો બેસી જાય, કાંદીને જોયા કરે, સાંભળ્યા કરે. અને ઘડીક ગણગણી લે, પછી દીકરાને કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કહે મારા બાપુજી આ કહેવા માંગે છે, મારા બાપુજી આમ કહે છે. ત્યારે મેં એક જ શબ્દ કીધો, એ કહું આપને, કે જેણે ઘોડિયામાલી બાળકના ઘૂઘવાટા સમજી શક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને, એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ સમજી શકે ભલામાં. બાકી કામવાળીએ મોટા કર્યા હોય એ વૃદ્ધાશ્રમમાં જ મોકલે. આપણી કરતા માતાઓને ખબર હોય સાહેબ, બાળક 14-15 મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ન હોય, ત્યાં સુધી ગણગણાટ પણ ડાયાભાઈ ન હોય. બાળક રડે, પણ એક માં જ એવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય. લાવો હવે એને હુઈ જવું છે એટલે રડે છે, લાવો એ ભૂખ્યો છો લાગે છે. બાળક ફૂંકામ રોડે છે ને, એ એની માવુને ખબર પડી જાય છે. આપણે બાપુજીને ઓછી ખબર પડે, કારણ કે માં બાળકને રમાડતી હોય. તમે જુઓ એ ક્યાં કરો, એને ઓહળ દેતી હોય ને, માં ઓહળ પાતી હોય ને, તો એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં આમ ગોળની છે જેમ પાણી કાકરી મૂકશે, મીઠું લગાડશે, અને પછી એ મારો દીકરો પી ગયો, એ મારો દીકરો પી ગયો. એ ગમદીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે, છડપ દઈને પી જાય. હવે આનો આ અખતરો બાપુ કરે. બાપુજી પાય લ્યો, બાપુજી પાય જાણે પાડાને સાય પાતો હોય એમ, અને પાછો ઉપરથી ડારો દે, પી જાવ ને નાખી પડી જાય. વાત એટલી છે કે જેણે બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય, એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે. અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો, ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. એ આ દેશની સંપદા નથી, આ દેશની સંપદા ગુરુકુળ છે. શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે, વખાણ નથી કરતો, પણ ભારતમાં આટો મારજો, કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાપ. બાળક જાણે રમતું હોય, એના સમરથ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને, અને સવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પડ્યો, ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પડ્યો પણ ફેર પડ્યો કાંઈ, એકલા જામા નહીં ફેર પડવો જોવે. આપણે ભેગા થઈએ છીએ પણ કાયમ આમ ભેગા બેહજો. 18 વરણના છેડા તોડી નાખો, આવા સમરથ સંતોના ચરણે વિયાવજો. એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે. ભાગવત આ શીખવે છે. બાકી તો તમે સાંભળી લો, કોઈને આમ જો અમુકે તો હાવ જે છૂટા છે, જે મોટરસાઇકલ જે હાકે છે, હા, એકને તો હેલ્મેટમાંથી એરું કરી ગયું. બોલો, હેલ્મેટમાં એના ભાગ તો જુઓ. બરાબર. એવાય બાપુ જાય હેલ્મેટના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માર્ક્સ આવ્યા, બહુ માણા ફર્યા. શું કામ? ઉઘરાણી વાળા ઓળખી જ નહોતા એકતા. ઉઘરાણી વાળાને ક્યાં કરો, વાહે કોણ બેઠું એ નહોતું ઓળખા. ભાઈબંધ છે કે ભાગીદાર છે? શું માણસોએ જલસો કરી લીધો, ગજબ છે બાપુ. એક ફેક્ટરીમાં આગ લાગી, આગ કોઈ હશે કેમિકલની, જેની હોય XYZ, પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાભી સાહેબ આગ લાગી ગઈ, એક પણ કર્મચારી, એક પણ માણસ ફેક્ટરીની બહાર ન નીકળી શકે. આખી ફેક્ટરી ભડથું. હા, મીડિયાવાળાને બધા કહે છે આગ લગી, કુછ પતા નહીં ચલતા. પણ એનો કંપનીનો માલિક બહુ સારો, એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા.
મારા કર્મચારી નહોતા, મારા ભાગીદારો હતા. હું આટલી ડિક્લેર કરું છું, એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ, પણ કંપની તરફથી જેટલાએ જાન ગુમાવી છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખી દઉં છું. હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને, એ હજળ થઈ દઈએ એક બાય કોક જ હોય આવું હજળ થઈ ગયા. ક્યાં માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. બેટા અહીંયા આવી તો આ હમાસાર આવે, આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈ જ ફળગી. હા મમ્મી, મોમ એ તે અને મનમાં થવા મળ્યું ખાતામાં 51 લાખ આવે છે. હવે 51 લાખનો બાપુ હરખ રાખવો, ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે. બેઠી બેઠી ભગવાનની મરજી હોય એવું થાય, એમાં થોડા કોઈ બાપનું હાલે. બાપા વિધિના કોઈ ન ફેરવે આંકડા. માણસ એ દુઃખ તો થાય. બેટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો પણ ફોટામાં પોપટભાઈ ઓલી માખ્યું બે બેન કાળી ટીલિયું પડી ગયેલી. એ બેને ફોટો મને સપનામાં નહોતું, મારે ફોટો હારો કરવા પડશે. એ ભગવાન એને આંખવાને શાંતિ દેજો. એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા, અને તમે તે તમારા આત્માને સદગતિ કરજો. માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો. 51 લાખ હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ને ધોતી જાય, ત્યાં દરવાજે ટકોરા થયા. એમ નહીં, એમ નહીં, એમ છે. બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો, તા તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો તો. બોલો એ બેનને થયું કે આ અત્યારે પદ્માને મળવા આવ્યો શું થયું એમ. એ બેન નામ પદ્મા હતો કે આ ભૂતથી મળવા આવ્યો છેલ્લે. સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું, એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો. એટલે બેને પગ હામું જોયું, ઓલા ભૂતના પગ અવળા હોય ને તો બેને પગ હામું જોયું. આને સીધા હતા. તમારા પગ સીધા કેમ? તક સીધા ન હોય તો કે ઊંધા હોય. તો બેન અડવા મળ્યા. ઓલો કે હું છે પણ દરવાજા તો આમાં અંદર તો આવવા દે. અંદર કેમ આવવા દેવું? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને, લાગવા વાળી લાગી ગઈ. સમાચારમાં કે કોઈ નથી બેસ્યું, કે કોઈ નથી બેસ્યું, કોઈ નથી બેસ્યું. બાઈ પાછી તો તમે તમને હું છે? શાંતિ રાખીને હું કાંઈ નહીં, હું આમ જ ઊભો છું. સમાચાર તો કે ને કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. તમે? હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બાપુ બાઈ ખીજાણી કેતું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન વાળી બારું નથી આવો. કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતું ન રહી બાપ. હે વાતું તો જેને સમર્પણ કર્યું હોય, જેના ખોળિયા જુદાના હાથમાં એક હોય. એટલું નહીં બાપ, 1 ટકનું બાપુ અનાજ ન હોય ઘરમાં, અને ગરધણી ને એટલું કીધું હોય કે કામ કરજો ને, હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે. તો થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો હાણચી લેતા આવજો ને. બાપુ જાય હાણચી લેવા, અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઊભા રાખી દે સાહેબ. અને મહેમાનને ગરધણીને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે, એ જગદંબા છે. એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે. જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે. અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધણી દેશના હિમાળા હાચવીને મિલિટરીમાં ભરતી થઈ શકે છે, એ રુદ્ર બની શકે. અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત, આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી, સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી, અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી. ત્રણેય રૂપ કોઈ
લઈ શકતું હોય તો એ કેવલ ને કેવલ માનવ, એ માણસ છે. છેલ્લે એક વાત કહી, અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે. પણ અંદરનો એક વાત તો નક્કી છે ને સાહેબ, કે આ જ્યારે મેં પહેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? જેના ક્ષમા દેવાની તાકાત છે, સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યોને યુવાનોને પગે લાગીને કહું, સહન કરી લેજો, ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ. ગમે ને નહીં, મોબાઈલનો યુઝ બરાબર કરો. સમય આવ્યો છે હાથમાં. કેવો સમય આવ્યો આ મોબાઈલની! અમે નાના હતા તેથી કલ્પના નહોતી. અમારી ઘરે ટેલિફોન નહોતો. અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો. કે મારા આખા ગામમાં હતો ને મારી ઘરે નહોતો એવું નહોતું. ગામમાં જ નહોતું, મારી ઘરે ક્યાંથી હોય? પછી ધીરે ધીરે આવ્યા. અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું, એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા આપણે? હે, મોદી બાપુને તાળીઓથી વધાવો એક મિત્ર. અરે હું તો તમને કહું છું યુવાનોને, સપના મોડા નહીં જોવાના. ભલે કાંઈ નહીં, પણ સપના તો મેં હકીકત મેં કોઈથી મોડું સપનું આવ્યું જ નથી. મોડું સપનું સપનામાં હું કરું? મારે તમને હું કહેવું યાર બધું. એ સપનામાં હું આવા ડાયરા કરું છું, વિષય ભંગ નથી થયો ક્યારે. સપનામાં એમ થાય, હુતા હોય તોય બાપુ ડાયરો ચાલુ થઈ જાય, અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય, જાગી તોય હરખ ગેલા થઈ રહ્યો. અમારે ભૂરાને કદી સારું સપનું ને બસ ને, કાંઈ વાંધો નહીં, તમારી ઘરે વરો આવવા ગયો. હા બાપુ, ખરેખર અમારે ભૂરાને કદી સારું સપનું ન આવ્યું. જ્યારે આવે તો હાફતો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું વાંચ્યું, હડકાયું. સપનું ટનાટન આવવું જોઈએ. ઓસમાણભાઈ કીધું ને કેટલા વર્ષથી, આમ મારે 28 વર્ષ થયા. આમ 28 વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ. 10માં પ્રેમથી 2 વિષયમાં આપણે ઉડી ગયા. દિલ થયો. અંગ્રેજી મને આવડે એવું કોઈ નથી આવડે. હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ ન કરું. હા, પણ અહીંથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું, તમને ન સમજાય ધંધો આપણે શું કામ કરવો જોઈએ? સાહેબ, હું અમેરિકા જાઉં અને અમેરિકા જેવું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા નથી સમજી શકતા, પછી તો પૂરું થઈ ગયું બાપા. એ કે વાહ વાવ વાવ નહીં તળાવ. કોઈથી ઢીલું નહીં પડવાનું. મને ઘણા કહે, મને કે તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. તો મને કે મૂંઝાતા નહીં હોવ? હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો? જેને 450 વર્ષ છે અંગ્રેજી ભાષા, થોડું ઘણું 1200 વર્ષ પહેલા અંગ્રેજો આપણેથી નોખા થયા, પણ હાસી જમાવટ એને 450 વર્ષથી થઈ, ઉત્પત્તિ થઈ. અને આપણને એવું પૂંભડું મૂકી દીધું, અંગ્રેજી બોલે એને VIP કહેવાય. ના, સંસ્કૃત બોલે ને એ VIP કહેવાય. સાહેબ જ્યાં લખો એના લખી લેજો. પણ એ લોકોએ એટલું બધું આપણી ઉપર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો. અમેરિકાની ઉત્પત્તિને 450 વર્ષ થયા. તો બાપુ અમેરિકામાં શીખવાનું એ નીકળે. એમાં હું તો બધે જાઉં, કંઈક શીખવાનું છે. કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એમાં શીખો કાંઈ. 450 વર્ષ પહેલા અમેરિકા નામની સીજ નહોતી, અને 450 વર્ષ પછી એની સ્થાપના થાય, જ્યાં માણસનો વસવાટ થાય, પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય. તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતો સાહેબ? 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્ભી જેવી વિદ્યાપીઠો હતી, ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અભયુદ્ધાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જેની 5500 વર્ષ પહેલા જે ઘટના બની, એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે.
જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે. બાકી અત્યારે 140 કરોડ થઈ, આપણે 140 કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી સામો કોઈ આવીને ઊભો રહે? પણ બધાયને બોર્ડ મારવા છે, અંદર નથી કાંઈ. ખોટું લાગશે, માફ કરજો. બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈઓ, આમાં હિન્દુ હોય કે મુસલમાન હોય, મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો, કુરાને શરીફની આયાત એને મોઢે હશે. કયો છોકરો મસ્જિદમાં નથી જતો? અને અહીંયા બેઠા એ બાપના હમ ખાઈને એમ કયો ઘડીક બે જાવ, આને એટલે આને શું બીજી હશે? આને એ ભૈયા હકીકત તમને મોજ કરવા જો જરાય સારું નથી લગાડતો બાપ, બરોબર? બાપુએ બોલાવીને આવ્યા છે. આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ. આવા બાપને સામે બોલવાનો નહીં. ખોટી થાવ ને ભાઈ. બાપુ જય માતાજી. બાપુ ઘડીક બેહો ને. તેરે મેરે હોઠો પે બાપા લગન ગીત છે. અમે ગીત ગાયું ને એ લગન ગીત છે. ડાભી સાહેબ આવું લગન ગીત બીજે ગવાણું જ ને. આ પેલા ફેરાનું ગીત છે. પેલો ફેરો ચાલુ થાય ને વગાડ. કીર્તિદાન ભાઈ રહું છે એમ તો થોડું ઘણું આવડતું ને બાપુ. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત વિતરવા. આ પેલો ફેરો. આગે આગે ચલે હમ પીછે પીછે ગીત વિતરવા. હજુ ઘણું મારા બાપ, હજુ ઘણું.